आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। બાવડા તાલુકાના મીઠાપુર ગામે ભવ્ય તુલસી વિવાહનું આયોજન। અમદાવાદ જિલ્લાના બાવડા તાલુકાના મીઠાપુર ગામમાં આજરોજ ધાર્મિક આસ્થા અને ઉલ્લાસના વાતાવરણ વચ્ચે તુલસી વિવાહનો પવિત્ર ઉત્સવ ઉજવવામાં આવ્યો। આ આયોજનમાં ગામના લોકો અને આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આસ્થા અને ઉલ્લાસનો માહોલ મીઠાપુર ગામમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તુલસી વિવાહનું સુંદર આયોજન થયું। બાવડા તાલુકાના ચિયાડા ગામ સમસ્ત ઠાકર ભગવાનની જાન લઈને તુલસીધામ ગણાતા મીઠાપુર આવ્યા હતા। હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્વ છે, જેમાં તુલસીજી વૃંદાના લગ્ન ભગવાન શાલિગ્રામ શ્રી કૃષ્ણનું સ્વરૂપ સાથે કરવામાં આવે છે। ધાર્મિક વિધિઓ અને મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત પદ્ધતિથી તુલસી વિવાહ સંપન્ન કરવામાં આવ્યા હતા। ગામની મહિલાઓએ તુલસી ક્યારાને શણગારી લગ્નના ગીતો ગાઈ આ પ્રસંગની શોભા વધારી હતી। વિવાહની પૂર્ણાહુતિ બાદ સમૂહમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌ મહેમાનોએ અને ગ્રામજનો સાથે બેસીને પ્રસાદ ગ્રહણ કર્યું હતું। આ ભવ્ય આયોજન દ્વારા મીઠાપુર ગામમાં ધર્મ અને સંસ્કૃતિના મૂલ્યો જળવાઈ રહે અને ગ્રામજનોમાં પરસ્પર પ્રેમ અને ભાઈચારો વધે તેવો સંદેશો વહેતો થયો હતો। ચીફ એડિટર ગણેશ રાવત। તુલસી બાપુની જય। મારું નામ ફલજીભાઈ ભવનભાઈ જાદવ, ગામ મીઠાપુર, બાવળા તાલુકાના રહેવાસી। અમારા ગુરુ મહારાજ તુલસી બાપુની દયાથી કારતક સુદ 11ને દિવસે ગામ સમસ્ત તુલસી વિવાહનું આયોજન કરેલ છે। જ્યારે બાપુની હયાતી હતી ત્યારે બાપુએ અમારી રૂબરૂ કાનો કાને અમને કીધેલું કે મેં 101 તુલસી વિવાહ કરેલ, તુલસી પરણાવેલા છે। અને બાપુ 2014ની સાલમાં દેવલોક પામ્યા તે પછીથી ગામ આજ દિન સુધી દર વર્ષે તુલસીઓનું આયોજન કરે છે। જે બાપુની સાનિધ્ય હતી ત્યાં સુધી આજ સુધીનું તે અનુસંધાનમાં અમે ચાલી રહ્યા છીએ અને ગામ સમસ્ત આખાને પ્રસાદનું આયોજન તુલસી બાપુની મઢીએ રાખેલ છે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।